ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હવે આજના લેક્ચરમાં આપણે બીએસસી સેમેસ્ટર 3 માં નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ ફોર એક્ઝામ્પલ તરીકે નાઇટ્રો, સાયનાઇડ, આઇસોસાયનાઇડ, એમાઇડ, એમાઇન એવા ઘણા બધા ફંક્શનલ ગ્રુપ છે કે જેની અંદર કયું એલિમેન્ટ આવે છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપના એક્ઝામ્પલ પૂછે તો આપણી પાસે કયા કયા છે? એમાઇન્સ, નાઇટ્રો, સાયનાઇડ, આઇસોસાયનાઇડ. આ બધા એવા એક્ઝામ્પલ છે ફંક્શનલ ગ્રુપના કે જેની અંદર કયું એલિમેન્ટ આવે છે? નાઇટ્રોજન એલિમેન્ટ આવે છે. તો નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપમાં આપણે ચેપ્ટર આપેલું છે એમાઇન્સ, NH2. તો આપણે ચેપ્ટરનું હેડિંગ મારીશું NH2 કે એમાઇન્સ વિશે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપમાં NH2 મીન્સ કે એમાઇન્સ કરીને ચેપ્ટર આપેલું છે. તમારી હેડિંગ એમાઇન્સ. તો એમાઇન્સ નાઇટ્રોજન કન્ટેનિંગ જે ફંક્શનલ ગ્રુપ છે એમાંનું સૌથી પહેલું આપણે આપેલું છે NH2 મીન્સ કે એમાઇન. તો સૌથી પહેલા પોઈન્ટ જોઈએ કે એમાઇન સંયોજનોની અંદર કેટલા પોઈન્ટ આપેલા છે કે જેના ધ્યાનમાં રાખીને એમાઇન ચેપ્ટર બનાવેલું છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે ક્લાસિફિકેશન ઓફ એમાઇન. કે એમાઇન સંયોજનનું મીન્સ કે એમાઇન કમ્પાઉન્ડ ને ક્લાસિફાઈ કરેલું છે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, એરોમેટિક, એલિફેટિક, એના વિશે કંઈક સ્ટડી કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ આપેલો છે બેઝિકસિટી ઓફ એમાઇન. વાસ્તવિક છે કે આપણી પાસે કયું ફંક્શનલ ગ્રુપ છે? NH2 ફંક્શનલ ગ્રુપ છે. નાઇટ્રોજન છે ને નાઇટ્રોજન ઉપર શું આવેલું હોય છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય છે. Due to the presence of lone pair of electron on the nitrogen atom, so we can study basicity of the amines. કે amine સંયોજનોમાં NH2 means કે નાઇટ્રોજન ઉપર lone pair of electron હાજર હોવાના લીધે amine સંયોજનની બેઝિકસિટી વિશે કંઈક સ્ટડી કરવાનું છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપેલો છે આપણે પ્રિપેરેશન ઓફ એમાઇન. એમાઇન સંયોજનો કઈ રીતના બનાવી શકીએ? તો અલગ અલગ રિએક્ટન્ટનો આપણે યુઝ કરીને કેનું ફોર્મેશન કરવાનું છે? એલિફેટિક અથવા તો એરોમેટિક એમાઇન્સ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આપેલો છે હિન્સબર્ગ ટેસ્ટ. મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે હિન્સબર્ગ ટેસ્ટ. સાયન્ટિસ્ટ નામ ઉપરથી છે કે હિન્સબર્ગ નામના સાયન્ટિસ્ટે how to separate primary, secondary and tertiary amine by using Hinsberg test. જો હિન્સબર્ગ ટેસ્ટ નો યુઝ કરીને આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન તમને આપેલા હોય આપણે એને કઈ રીતના લેબોરેટરીમાં સેપરેટ કરી શકીએ છીએ એના વિશે કંઈક ચર્ચા કરવાની છે. ત્યાર પછી પોઈન્ટ આપણે આપેલો છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન સ્ટડી કરવાનું છે આપણે ઇલેક્ટ્રોફાઇલ દ્વારા કઈ રીતના સબસ્ટિટ્યુશન રિએક્શન કરી શકીએ છીએ એમાઇન્સમાં એના વિશે કંઈક સ્ટડી કરવાનું છે. અને ત્યાર પછી લાસ્ટ આપણે કન્ટેન્ટ આપેલું છે રિએક્શન ડાયઝોટાઇઝેશન ઓફ એનિલિન. આપણે ખ્યાલ છે કે એનિલિન ની અંદર ડાયઝોટાઇઝેશન રિએક્શન નો સ્ટડી કરી છે કે જેની અંદર આપણે સેન્ડમેયર, ગેટરમેન કરીને અલગ અલગ પ્રકારની રિએક્શન સ્ટડી કરવાની છે.
તો ખ્યાલ આવી ગયો. તો એમાઇન સંયોજન છે મીન્સ કે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ છે સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રો, એમાઇડ, એમાઇન કે જેમાં આપણે એમાઇન્સ કરીને ચેપ્ટર આપેલું છે તો મારેલું છે હેડિંગ એમાઇન્સ કે જે ફંક્શનલ ગ્રુપ કયું છે આપણી પાસે NH2. તો એમાઇન્સ ચેપ્ટર ની અંદર આપણે ક્લાસિફિકેશન, બેઝિસિટી, પ્રિપેરેશન, હિન્સબર્ગ, ઇલેક્ટ્રોફિલિક એન્ડ ડાયઝોટાઇઝેશન આટલી વસ્તુનું સ્ટડી કરવાનું છે. ખ્યાલ આવી ગયો. તો સૌથી પહેલા જોઈએ સૌથી પહેલો પોઈન્ટ ક્લાસિફિકેશન ઓફ એમાઇન. સૌથી પહેલો પોઈન્ટ આપણે આપેલો છે ક્લાસિફિકેશન ઓફ એમાઇન. તો ચાલો જોઈએ. આપણે જનરલી ઓર્ગેનિકમાં RNH2 અને ARNH2 આ બંને વસ્તુનો જનરલી યુઝ કરીએ છીએ. R અને AR મીન્સ કે જો NH2 ફંક્શનલ ગ્રુપ તો કોમન જ છે, ખાલી ડિફરન્ટ ક્યાં પડે છે નાઇટ્રોજન સાથે અહીંયા R દર્શાવેલું છે જ્યારે નાઇટ્રોજન સાથે અહીંયા કઈ વસ્તુ દર્શાવેલી છે આપણે AR. બંનેનો મીનિંગ શું થાય તો જો RNH2 મીન્સ કે એલિફેટિક એમાઇન અને AR મીન્સ કે એરોમેટિક એમાઇન. ફોર એક્ઝામ્પલ તરીકે જતું હોય તો આપણે CH3NH2 આમાં લખીએ તો C6H5NH2 એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન્સ. તો જો એમાઇન્સ છે મીન્સ કે નાઇટ્રોજન છે એમાઇન્સ ફંક્શનલ ગ્રુપનો તો નાઇટ્રોજન ડાયરેક્ટ એરોમેટિક રિંગના કાર્બન સાથે અટેચ થયેલું છે. એરોમેટિક એમાઇન્સ મીન્સ કે NH2 ફંક્શનલ ગ્રુપમાં જે નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ એરોમેટિક મીન્સ કે એવી સાયક્લિક રિંગ કે જે 6 ઇલેક્ટ્રોન ફોલો કરતી એને આપણે શું કહીએ છીએ એરોમેટિક રિંગ. મીન્સ કે એરોમેટિક ચક્રીય રિંગ સાથે ડાયરેક્ટ નાઇટ્રોજન અટેચ થયેલો હશે ત્યારે એલિફેટિકમાં ડાયરેક્ટ નાઇટ્રોજન એરોમેટિક રિંગ સાથે અટેચ થયેલું હશે નહીં. બીજા શબ્દમાં કહીએ તો એલિફેટિક મીન્સ કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એક્ઝામ્પલ છે એલિફેટિક ના ને એરોમેટિક રિંગ ને તો આપણે ખ્યાલ જ છે. મોસ્ટ કોમન એક્ઝામ્પલ બેન્ઝીન. બેન્ઝીન રિંગ ના કાર્બન સાથે ડાયરેક્ટ NH2 અટેચ હોય ડાયરેક્ટ શબ્દનો આપણે યુઝ કરીએ છીએ તો એને આપણે શું કહીએ છીએ એરોમેટિક. ડાયરેક્ટ ના હોય તેને આપણે શું કહીએ છીએ એલિફેટિક એમાઇન. તો સૌથી પહેલા ખ્યાલ હોવી જોઈએ એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન કેને કહેવામાં આવે છે. ડાયરેક્ટ અટેચ વિથ સાયક્લિક રિંગ પરંતુ કેવી હોવી જોઈએ એરોમેટિક હોવી જોઈએ. ચલો ત્યાર પછી જોઈએ પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન ત્યાર પછી એ પૂછે ટર્સરી એમાઇન. પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્સરી એમાઇન કેને કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન. જો શબ્દ કોમન એમાઇન્સ તો કોમન જ રહે છે NH2. ડિફરન્ટ ક્યાં આવે છે પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. તો આપણી પાસે ફંક્શનલ ગ્રુપ NH2 તો છે જ એમાઇન્સ એનો યુઝ કરીને આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમાઇન્સ ની ડેફિનેશન આપવાની છે. તો ચાલો જોઈએ. જો એમાઇન્સ છે આપણી પાસે RNH2 એમાં રહેલો નાઇટ્રોજન બીજા કેટલા કાર્બન સાથે એક જ કાર્બન સાથે ફોર એક્ઝામ્પલ તરીકે જતું હોય
CH3NH2. જો એમાઇન્સ માં રહેલો નાઇટ્રોજન ઓનલી ફોર વન કાર્બન સાથે અટેચ થયેલો હોય તેને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી એમાઇન. ત્યાર પછી સેકન્ડરી એમાઇન તો R NH R ડેશ. આ બંનેને ડિફરન્ટ કરવા માટે આપણે શું કરી નાખ્યું છે? અહીંયા R ડેશ. જો નાઇટ્રોજન છે બીજા કેટલા કાર્બન સાથે અટેચ થયેલું છે? 1 and 2. તો ફોર એક્ઝામ્પલ તરીકે જતું હોય તો આપણે કઈ રીતના કરી શકીએ? CH3NH CH3 સેકન્ડરી એમાઇન. ત્યાર પછી ટર્સરી એમાઇન જતું હોય તો આપણે તો R N R ડેશ અને R ડબલ ડેશ. ડિફરન્ટ કરવા માટે કોમન રાખેલું છે, 1 કરેલું છે, મીન્સ કે R ડેશ કરેલું છે અને R ડબલ ડેશ કરેલું છે. તો જો નાઇટ્રોજન બીજા કેટલા કાર્બન થશે? 1 2 and 3. ફોર એક્ઝામ્પલ તરીકે જતું હોય તો CH3 and CH3 and CH3. તો આપણી પાસે કયું છે? ટર્સરી એમાઇન. તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન and tertiary amine. If nitrogen attach with only one carbon, so we can set at primary amine present. If nitrogen attach with two carbon, we can set at secondary amine. And nitrogen attach with three carbon, so we can set at tertiary amine. તો નાઇટ્રોજન કેટલા કાર્બન ને અટેચ થયેલું છે એના ધ્યાનમાં રાખીને પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન નું ક્લાસિફિકેશન કરેલું છે. ખ્યાલ આવી ગયો? તો જો કઈ વસ્તુ છે આ જ વસ્તુને જે આપણે એમોનિયા સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. એમોનિયામાંથી પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. તો જો લખીએ છીએ આપણે આપણી શરૂઆત કરીએ છીએ એમોનિયાથી. આપણી પાસે છે એમોનિયા NH3 અને આપણે શું કહીએ છીએ? એમોનિયા NH3. એમાંથી હું એક હાઇડ્રોજન કાઢી નાખું છું, ત્યાં મૂકી દઉં છું R NH2. શું કરેલું છે આપણે? એક હાઇડ્રોજન રિપ્લેસ કરીને શું મૂકી દીધું છે? R. તો આપણી પાસે જે આ એમાઇન મળ્યું આ એમાઇન ને કેવું કહેવામાં આવે છે? પ્રાઇમરી એમાઇન. નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે? એક જ કાર્બન સાથે RNH. હજુ આમાંથી પ્રાઇમરી એમાઇન્સ માંથી હજી એક હાઇડ્રોજન ને હું રિપ્લેસ કરી નાખું, એ મૂકી દઉં R. નાઇટ્રોજન સાથે બીજા કેટલા કાર્બન થશે? છે 2 કાર્બન થશે અને આપણે શું કહીએ છીએ? સેકન્ડરી એમાઇન. આપણી પાસે કઈ વસ્તુ હતી? આ એમોનિયા હતું. એમોનિયામાંથી આપણે કઈ વસ્તુ? પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. સેકન્ડરી માંથી કઈ રીતે ટર્સરી મળે? તો આમાંથી વળી પાછું હું શું કરું છું? એક હાઇડ્રોજન ને રિપ્લેસ કરી નાખું છું. તો R નાઇટ્રોજન R ડેશ and R ડબલ ડેશ. તો જો આપણે કઈ વસ્તુ કરેલું છે? એમોનિયામાંથી પ્રાઇમરી એમાઇન, પ્રાઇમરી એમાઇન માંથી સેકન્ડરી એમાઇન ને સેકન્ડરી એમાઇન માંથી કઈ વસ્તુ આપણે લઈ આવ્યા? ટર્સરી એમાઇન. તો એમાઇન્સ એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજન ને રિપ્લેસ કરીને આપણે કઈ વસ્તુ મૂકેલી છે? R. તો કઈ વસ્તુ મળશે આપણે અહીંયા? પ્રાઇમરી એમાઇન મળશે. પ્રાઇમરી એમાંથી એક હાઇડ્રોજન ને રિપ્લેસ કરી નાખ્યો ને વળી પછી શું મૂકી દીધું? R ડેશ. તો કઈ વસ્તુ મળશે આપણે? સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન માંથી એક હાઇડ્રોજન ને રિપ્લેસ કરી નાખ્યો તો આપણે શું મળશે? અહીંયા R ડબલ ડેશ મૂકી દીધું. શું મળશે? ટર્સરી એમાઇન. તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્સરી એમાઇન કે જેની અંદર નાઇટ્રોજન એક કાર્બન સાથે, 2 કાર્બન સાથે અથવા તો 3 કાર્બન સાથે અટેચ થયેલું હોય છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો ક્લાસિફિકેશન ઓફ એમાઇન્સ માં આપણે કઈ વસ્તુ જોઈ ગયા? એલિફેટિક,
એલિફેટિક એમાઇન, ત્યાર પછી એરોમેટિક એમાઇન, ત્યાર પછી પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો ખ્યાલ આવી ગયો. એલિફેટિક કેને કહેવાય, એરોમેટિક કેને કહેવાય, પ્રાઇમરી કેને કહેવાય, સેકન્ડરી કેને કહેવાય અને ટર્સરી કેને કહેવાય. તે વ્યવસ્થિત રીતને એક ફેરે બુકમાં નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો ત્યાર પછી જોઈએ આપણે બેઝિકસિટી ઓફ એમાઇન. બેઝિકસિટી ઓફ એમાઇન. બેઝિકસિટી ઓફ એમાઇન. જો આઈએમપી પોઈન્ટ છે ક્લાસિફિકેશનની કમ્પેરિઝનમાં મોસ્ટ આઈએમપી પોઈન્ટ બેઝિકસિટી ઓફ એમાઇન કે NH2 મીન્સ કે એમાઇન્સ છે એમાં નાઇટ્રોજન એલિમેન્ટ પ્રેઝન્ટ હોવાથી કઈ રીતના બેઝિક નેચર કે બેઝિક કેરેક્ટર એમાઇન સંયોજનો ધરાવે છે એના વિશે સ્ટડી કરવાનું છે. આપણે કઈ રીતના એસિડ હોય તેની એસિડિટી હોય એ જ રીતના બેઝ હોય તેની શું હોય છે બેઝિસિટી હોય છે. તો જો સમજો આપણી પાસે છે ફંક્શનલ ગ્રુપ કયું છે NH2. આ બોન્ડ નો મીન શું થાય કે NH2 છે એ બીજા કોઈ પણ કાર્બન સાથે અટેચ થયેલું હશે. આમાં નાઇટ્રોજન ઉપર આપણી પાસે શું હોય છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ને ધ્યાનમાં રાખીને ફોકસ કેના ઉપર કરવાનું છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન એટમ ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય છે લોન પેર ને ધ્યાનમાં રાખીને આપણે શું કહેવાનું છે બેઝિકસિટી ઓફ એમાઇન્સ કે બેઝિકસિટી ની ચર્ચા કરવાની છે પરંતુ કેને ધ્યાનમાં રાખીને નાઇટ્રોજન ને ધ્યાનમાં રાખીને નહીં નાઇટ્રોજન ઉપર રહેલા કે present of lone pair of electron on the nitrogen atom in the NH2 functional group કે NH2 functional group છે એમાં નાઇટ્રોજન ઉપર જે લોન પેર છે એને ધ્યાનમાં રાખીને આપણે બેઝિકસિટી ઓફ એમાઇન્સ ની ચર્ચા કરવાની છે. તો જો સૌથી પહેલા એક્ઝામ્પલ લઈએ બે કોમન એક્ઝામ્પલ કે જે આપણે ક્લાસિફિકેશનમાં બે વસ્તુ જોઈ ગયા એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન કે જેને આપણે આને કેના દ્વારા હાઇલાઇટ કરતા R NH2 એન્ડ આને કેના દ્વારા હાઇલાઇટ કરતા AR NH2 એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન. આ બંનેની બેઝિકસિટીની ચર્ચા કરવાની છે. તો જો લખી નાખે છે R NH2 greater than AR NH2 અથવા તો R NH2 less than AR NH2. એવું કીધું છે કે એલિફેટિક એમાઇન્સ ની બેઝિકતા એરોમેટિક એમાઇન કરતા કેવી છે વધારે છે કે એલિફેટિક એમાઇન્સ મોર બેઝિક ધેન એરોમેટિક એમાઇન. ફર્સ્ટ પોઈન્ટમાં આપણે આવું કીધું છે. આમાં આ બંનેમાંથી કોઈ પણ એક સાચું છે. કોન્સેપ્ટ જોશે ત્યાર પછી આપણે કહેશું કે બંનેમાંથી કયું સાચું છે. ત્યાર પછી બીજું આપ્યું છે આપણે એલિફેટિક એમાઇન લેસ બેઝિક ધેન એરોમેટિક એમાઇન મીન્સ કે એરોમેટિક એમાઇન મોર બેઝિક ધેન એલિફેટિક એમાઇન કે એરોમેટિક એમાઇન ની બેઝિકતા એલિફેટિક એમાઇન કરતા કેવી છે વધારે.
આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ સાચી છે. કયું સાચું છે ને કયું ખોટું છે એ આપણે જોવાનું છે. તો ચાલો કન્સેપ્ટ યાદ કરી. ડિફરન્ટ ખાલી કેટલાનો છે? આર અને AR. તો જો હવે કન્સેપ્ટ જોઈએ છે આપણે. આપણી પાસે છે એક RNH2 ને બીજી વસ્તુ છે આપણી પાસે ARNH2 ના હું સાયક્લિક રિંગ મીન્સ કે બેન્ઝીન રિંગ ના સ્વરૂપમાં દર્શાવી દઉં છું. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ એન્ડ NH2. આપણી પાસે કયું છે અહીંયા ARNH2. તો જો આલ્કાઇલ સમૂહ છે આપણી પાસે. કયો સમૂહ છે? આલ્કાઇલ સમૂહ. આપણા લોકોનો ખ્યાલ જ છે કે આલ્કાઇલ સમૂહ હશે એ બાય નેચર કેવું હોય છે? આલ્કાઇલ સમૂહ બાય નેચર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. કેવું હોય છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. જે આલ્કાઇલ સમૂહ છે એની કઈ ઇફેક્ટ જોવા મળશે? પ્લસ આ ઇફેક્ટ જોવા મળશે. મીન્સ કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આપણા લોકોને ખ્યાલ જ છે કે આપણે GOC માં R H and I મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આને ધ્યાનમાં રાખીને આપણે એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન ની બેઝિકતાની ચર્ચા કરવાની છે. તો જો એલિફેટિક એમાઇન થશે કે જેમાં આલ્કાઇલ સમૂહ હશે, આલ્કાઇલ સમૂહની અંદર પ્લસ આ ઇફેક્ટ જોવા મળતી હશે. મીન્સ કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ખ્યાલ જ છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ટુ ટાઈપ્સ ની હશે, કાં તો પ્લસ આ ઇફેક્ટ હશે કાં તો કે હશે માઇનસ આ ઇફેક્ટ. ડોનેટિંગ ગ્રુપ હશે કાં તો કેવા હશે? વિડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે. પોઝિટિવ મીન્સ કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, નેગેટિવ મીન્સ કે ઇલેક્ટ્રોન વિડ્રો કરે છે, કે ઇલેક્ટ્રોન ખેંચી લે છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે તો વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર કઈ વસ્તુ પ્રેઝન્ટ હશે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે. પ્લસ આઈ ઇફેક્ટ ના લીધે શું થશે? નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી થશે? ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી થશે? નાઇટ્રોજન ઉપર ઇન્ક્રીઝ થશે. શું કામ? આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ બાય નેચર કેવા હોય છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ દર્શાવે છે. પ્લસ આઈ ઇફેક્ટ પ્રેઝન્ટ હોવાના લીધે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી કરશે? ઇન્ક્રીઝ કરશે. ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઇન્ક્રીઝ થશે તો વાસ્તવિક છે કે નાઇટ્રોજનની બેઝિકતા કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. કેની અંદર? એલિફેટિક એમાઇનમાં. તો સર એ વસ્તુ આમાં ના જોવા મળે તો ચાલો ડિસ્કશન કરીએ. આમાં પણ શું હશે? નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે. હવે જો કમ્પેરિઝન કરવા બંનેની, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન. હવે એરોમેટિક એમાઇન છે તો વાસ્તવિક છે કે આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા? રેઝોનન્સ સ્ટડી કરી જ ગયા છે કે જેની અંદર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, સિંગલ બોન્ડ એન્ડ ડબલ બોન્ડ વચ્ચે કઈ વસ્તુ જોવા મળે છે? રેઝોનન્સ જોવા મળે છે. કે લોન પેર અહીંયા ટ્રાન્સફર થશે તો બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? અહીંયા કાર્બન. તો આની અંદર કઈ વસ્તુ જોવા મળે છે? રેઝોનન્સ. રેઝોનન્સ પ્રેઝન્ટ છે. તો જો સમજો રેઝોનન્સ પ્રેઝન્ટ છે જ્યારે આમાં કઈ ઇફેક્ટ પ્રેઝન્ટ છે આપણી પાસે? પ્લસ આઈ. તો આ બંને ઇફેક્ટ દ્વારા નાઇટ્રોજનની બેઝિકતા ચર્ચા કરશે. પ્લસ આઈ દ્વારા અને રેઝોનન્સ દ્વારા મીન્સ કે આર દ્વારા. રેઝોનન્સ આપણે કેના દ્વારા દર્શાવીએ છીએ? આર દ્વારા. તો જો આપણે કોઈ પણ કમ્પાઉન્ડ ને બેઝિક ત્યારે જ કહે છે કે જે ઇઝીલી ઇલેક્ટ્રોન ડેન્સિટી શું કરી શકે? બીજાને પ્રોવાઈડ કરી શકે, કે ઇઝીલી ઇલેક્ટ્રોન ડેન્સિટી બીજાને દાન કરી શકે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, અમે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, તો બંનેમાંથી ઇઝીલી સરળતાથી બીજા કોઈ પણ પોઝિટિવ ચાર્જને સરળતાથી કોણ ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરી શકશે? તો એલિફેટિક એમાઇન કરી શકશે કે એરોમેટિક એમાઇન? તો જો એરોમેટિક એમાઇન્સ છે એ સરળતાથી ઇઝીલી નાઇટ્રોજન ઉપર રહેલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરી શકશે નહીં. ઇઝીલી પ્રોવાઈડ શું કામ નહીં કરી શકે? કે એનિલિન ની અંદર, અને આપણે એનિલિન કહી શકીએ બેન્ઝીન રિંગ ઉપર NH2 તો આપણે શું કહીએ છીએ? એનિલિન મીન્સ કે એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇનમાં કઈ વસ્તુ પ્રેઝન્ટ છે? રેઝોનન્સ
પ્રેઝન્ટ છે. રેઝોનન્સના લીધે નાઇટ્રોજન પોતાની પાસે રહેલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝીલી બીજાને પ્રોવાઈડ કરી શકતા નથી. જ્યારે આમાં એ વસ્તુ જોવા મળશે નહીં. આમાં રેઝોનન્સ પોસિબલ છે નહીં. આલ્કાઇલ એમાઇન ની અંદર રેઝોનન્સ જોવા મળતું નથી. રેઝોનન્સ જોવા નહીં મળે તો નાઇટ્રોજન પોતાની ઉપર રહેલા લોન પેર ને કે રેઝોનન્સમાં પાર્ટનરશિપ કરી શકશે નહીં. પાર્ટનરશિપ ના કરી શકે તો એની બેઝિકતા કેવી થાય? વધારે થાય. તો ખ્યાલ આવી ગયો શું કીધું? ઈ એલિફેટિક એમાઇન ની બેઝિકતા એરોમેટિક એમાઇન કરતા કેવી હોય છે? વધારે હોય. તો વાસ્તવિક છે કે આપણી પાસે સાચી કઈ વસ્તુ છે? એલિફેટિક એમાઇન કે જેમાં નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે ઈ, અને એરોમેટિક એમાઇન કે જેમાં નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે ઈ. હવે એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન ના લોન પેર શું કરે છે? રેઝોનન્સ કરે છે. તો ઇઝીલી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી જોવા મળતી નથી. જ્યારે ઇઝીલી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેમાં જોવા મળે છે? એલિફેટિક એમાઇનમાં. તો વાસ્તવિક છે કે સાચું આપણી પાસે આ કેવું છે? ખોટું છે. કે always aliphatic amine more basic than aromatic amine due to the presence of resonance in the aromatic amine. means કે રેઝોનન્સ ના લીધે એરોમેટિક એમાઇન માં નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન ની ડેન્સિટી છે એ ઇઝીલી બીજા કોઈને પ્રોવાઈડ કરી શકશે. આમાં જોઈએ તો આલ્કાઇલ એમાઇનમાં નાઇટ્રોજન ઉપરની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ઇઝીલી બીજાને પ્રોવાઈડ કરી શકશે. પ્લસ આર છે કે જે આલ્કાઇલ સમૂહ છે કે જેનો નેચર કયો હોય છે? પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. મીન્સ કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ના લીધે ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે. ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે તો વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી થશે? ઇન્ક્રીઝ થશે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઇન્ક્રીઝ થાય એની બેઝિકતા કેવી થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો વાસ્તવિક છે કે એલિફેટિક એમાઇન always more basic than aromatic amine. ખ્યાલ આવી ગયો શું કીધું? હવે આમાં જો રેઝોનન્સ કન્ટિન્યુ આગળ થાય જ છે. કન્ટિન્યુ આમાં આગળ રેઝોનન્સ જોવા મળે, પરંતુ આપણે એ દર્શાવેલા નથી. ઓલરેડી તમને ખ્યાલ જ છે કઈ રીતના રેઝોનન્સ જોવા મળે. પરંતુ મેઇન કન્સેપ્ટ આપણો એ હતો. ઇન શોર્ટમાં કહીએ એલિફેટિક અને એરોમેટિકમાં, તો એરોમેટિકમાં રેઝોનન્સ થાય છે ત્યારે એલિફેટિકમાં રેઝોનન્સ થતું નથી. રેઝોનન્સ નથી થતું એટલા માટે સરળતાથી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી જોવા મળે છે અને બીજા કોઈને આપી શકે ઇલેક્ટ્રોન પોતાના. તો ખ્યાલ આવી ગયો શું કીધું? તો આજના લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ એમાં NH2 મીન્સ કે એમાઇન્સ કે જેમાં શરૂઆતમાં કયા પોઈન્ટ આપણે સ્ટડી કરવાના છે ચેપ્ટરમાં એના વિશે ચર્ચા કરી ગયા. ત્યાર પછી સૌથી પહેલો પોઈન્ટ લીધો ક્લાસિફિકેશન ઓફ એમાઇન્સ કે એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન, પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્શરી એમાઇન. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક લીધો બેઝિકસિટી ઓફ એમાઇન કે નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે તો એને ધ્યાનમાં રાખીને આપણે બેઝિકતાની ચર્ચા કરવાની છે. ઇઝીલી બીજાને આપી શકે છે કે નથી આપી શકતા તો કેના ધ્યાનમાં રાખીને કરશી? RHI. એમાં સૌથી પહેલા બેઝિકતાની કમ્પેરિઝન કરી એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન. તો એલિફેટિક એમાઇન હશે ઓલવેઝ મોર બેઝિક ધેન એરોમેટિક એમાઇન. આ વસ્તુ ખોટી છે જ્યારે આ વસ્તુ કેવી છે આપણી પાસે સાચી, રાઈટ છે. આ રોંગ છે. શું કામ? તો એરોમેટિક એમાઇન્સમાં નાઇટ્રોજન ઉપર ઇઝીલી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અવેલેબલ હોતા નથી. કેની કમ્પેરિઝનમાં? એલિફેટિક એમાઇનની કમ્પેરિઝનમાં. કે એલિફેટિક એમાઇન્સમાં નાઇટ્રોજન ઉપર ઇઝીલી લોન પેર છે જ્યારે એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇઝીલી લોન પેર છે નહીં. શું કામ નથી? રેઝોનન્સના લીધે. આમાં રેઝોનન્સ થાય જ્યારે આમાં રેઝોનન્સ થાય એટલા માટે. RHI ખ્યાલ આવી ગયો? તો જોઈ લ્યો. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચર અંદર આપણે બેઝિકતામાં જ આગળ વધશે. આ તો ઓનલી ફોર કમ્પેરિઝન કરી એલિફેટિક એમાઇન એન્ડ એરોમેટિક એમાઇન. હવે કમ્પેરિઝન કરશે આપણે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન એન્ડ ટર્શરી એમાઇન.